નમસ્કાર મિત્રો, આપણે સ્વર સંધિના ચોથો પ્રકાર યણ સંધિ વિશે વાત કરવાની છીએ. તો એના નિયમમાં જોઈ લઈએ તો ઈકના સ્થાનમાં જ્યારે ઈક હોય એના સ્થાનમાં યણનો આદેશ થાય છે. હવે ઈક અને યણ શું છે એ આપણે આગળ જોઈએ. તો પણ પાછળ શું હોવું જોઈએ? સ્વર. આ યાદ રાખજો, પાછળ સ્વર હોવો જોઈએ. હવે ઈક એટલે ઈકના સ્થાન કયા કયા છે? તો ઈ આવે, ઉ આવે, રૂ આવે ને ઋ આવે. તો મિત્રો આ ખાલી યાદ જ રાખવાનું છે. આ ચાર છે એ રીતે ઈ, ઉ, રૂ અને લું. ઈકના સ્થાનમાં યણનો આદેશ થાય. હવે યણ કોણ છે? તો યણમાં આ છે યણ. યણમાં ય, વ, ર અને લ. ઈનો ય થઈ જાય, ઉનો વ થઈ જાય, રૂનો ર થઈ જાય અને ઋનો લ થઈ જાય. આટલું યાદ રાખવાનું છે. તો આપણે ઉદાહરણ જોઈશું તો તમને વધુ ખબર પડશે. તો ઉદાહરણમાં પહેલું છે વી વત્તા અર્થ. વી વત્તા અર્થ. અહીંયા વ પ્લસ ઈ. તો ઈ છે અને પાછળ સ્વર છે, અ સ્વર છે, પાછળ સ્વર હોવો જોઈએ એ યાદ રાખવાનું છે. તો વી વત્તા અર્થ, તો વ અને પ્લસ ઈ. તો ઈ અને અનો શું થઈ જશે? ઈ નો શું થઈ જશે? ય થઈ જશે. તો વ અડધો રહેશે, અહીંયા શું થઈ જશે? ય થઈ જશે. એટલે વ્ય અને આ જે અ તો એ જોડે જશે એટલે વ્ય અને અર્થ એટલે વ્યર્થ થઈ જશે. એવી જ રીતે મધુ વત્તા અરી. તો ઉનું શું થાય છે મિત્રો? પાછળ સ્વર છે તો છે, પાછળ ઉનું શું થઈ જશે? વ થઈ જશે. તો મ પછી ધ અડધો રહેશે, પછી વ આવશે, વ જોડે અ જોડાશે એટલે વ આખો થઈ જશે અને પછી રી. તો મધ્વરી. એવી રીતે છે સુધી વત્તા ઉપાસ્ય. તો અહીંયા પાછો ઈ આવ્યો. તો ઈનું શું થાય છે? ય થાય છે. સુધી વત્તા ઉપાસ્ય, તો ઉપાસ્ય. તો હવે સુધી, તો જે સુ એવો ને એવો જ રહેશે. પછી ધ અડધો થઈ જશે. હવે ઈ નો શું થઈ જશે? ય. તો ય આપણે મૂકી દીધો છે અહીંયા યુ. હવે આ ઉ હતું એ નીચે આવી ગયું, શુદ્ધ્યુ અને આ પાસ્ય, તો શુદ્ધ્યુપાસ્ય થઈ ગયું મિત્રો. તો ઉદાહરણ જોઈશું તો તમને વધુ ખબર પડશે. બીજું ઉદાહરણ છે મનુ વત્તા આદિ. તો અહીંયા જુઓ મિત્રો કે જે મનુ, તો જે ઉ છે એનું શું થવાનું છે? વ થવાનું છે. બરોબર છે. તો મનુ વત્તા આદિ. તો મ આખો, ન અડધો, પછી આ ઉનું શું થઈ જવાનું છે? વ. તો પાછો વ આવી જશે. તો વ પ્લસ આ એટલે કાનો આવી જશે મનવા અને દી. આદિ અહીંયા એટલે મનુ વત્તા આદિનું શું થઈ જશે? મનવા દી. આવી રીતે એક એક અક્ષર જો તમે એક એક વર્ણ છૂટા પાડશો તો તમારી સંધિ કમ્પ્લીટ અને જોરદાર બનશે. અનુ વત્તા એષણ. અનુ વત્તા એષણ. આ સંધિની તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારી સંધિ મજબૂત થશે. અનુ ઉ આવશે તો ઉનું શું થશે? વ થવાનો છે. તો અને પાછળ એષણ છે તો અ પછી ન અડધો થઈ જશે કેમ કે આ ઉ નીકળી જશે. તો અ ન અડધો પછી ઉનું શું થવાનું છે? વ. તો વ થશે, એ જોડાશે એટલે વે થઈ જશે. અન્વેષણ. અનુ વત્તા એષણ એટલે શું થઈ જશે? અન્વેષણ. બીજું ઉદાહરણ જોઈશું વારી વત્તા આર્ગ. તો વારી, હવે જે ઈ છે એનો શું થવાનો છે? ય થવાનો છે. તો વા આવી ગયો આખો, પછી ર અડધો, તો ર અડધો અહીંયા મૂકેલો છે અને ઈ નો શું થવાનો છે? ય. તો ય અને આ છે તો આ અને આ ગ. જે આ ર થયો આપણે જે ય આવ્યો અને આ ર વધ્યો તો ર એ આપણે અહીંયા રકારમાં મૂકી દીધેલો છે વારિયાગ. હવે મિત્રો જો માતૃ વત્તા ઈચ્છા. તો માતૃ ઈચ્છા એવું નથી થતું. અહીંયા યાદ રાખજો, તમે સંધિ છૂટી પાડશો તો તમે સરળતાથી આ કરી શકશો. માતૃ વત્તા ઈચ્છા. તો માં, તો પહેલા માં મૂકી દીધો છે અહીંયા. પછી શું છે? તૃ. તો અહીંયા રૂ જોડાયેલો છે તો રૂ નો શું થવાનો છે? ર થવાનો છે. શું થવાનો છે? ર થવાનો છે. તો ત અડધો પહેલા લઈ લેવાનો છે તો આ ત અડધો મૂકી દીધો છે. પછી હજી રૂ છે એનો શું થવાનો છે? ર થઈ જવાનો છે. તો અહીંયા ર કરી દેવાનો છે. અને ઈ છે તો ઈચ્છાનો ઈ, તો આ જોડે જવાનો છે ઈચ્છા. તો ત્ર થઈ જશે. ત અડધો તો એ, પછી ર, આ જે રૂ નો ર થવાનો છે એ, અને આ પાછળનો ઈ છે એ ત્રણેય ભેગા થઈને શું બનાવી દેશે? ત્રી. તો માં ત્રી. અને આ છા છે એ અહીંયા મૂકી દીધું છે. ત ર ઈ. આ રીતે તમે એક એક વર્ણ છૂટા પાડશો તો કમ્પ્લીટ થશે. એવી જ રીતે
વત્તા અર્થ. તો અહીંયા જે ત્રુ હતું એ રીતે ત ર અને આ અ એટલે ત્ર થઈ જશે. ત આ ત અડધો રહેવાનો છે ને એટલે ત, પછી આ ર આનો ર થઈ રૂ નો ર થવાનો છે એટલે ત ર અને આ ય અ એટલે શું થઈ જશે ત્ર. પિત્ર અને આ થ એટલે થ પિત્રર્થ. પિતૃ વત્તા અર્થ એટલે પિત્રર્થ. હવે મિત્રો અયાદી સંધિ જે છેલ્લી સંધિ છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.